અમદાવાદથી આ સમયે એક મહત્વના અને ગંભીર સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદની સેશન્સ કોર્ટ દ્વારા પોસ્કો કેસમાં આરોપીને 20 વર્ષની સખત સજા ફટકારવામાં આવી છે। સાથે જ ભોગ બનનાર સગીરાને 4 લાખનું વળતર ચૂકવવાનો પણ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે। આ મહત્વપૂર્ણ ચુકાદો સેશન્સ જજ એચ.એન. દેસાઈ દ્વારા આપવામાં આવ્યો છે। આ સમગ્ર કેસમાં સરકારી પક્ષ તરફથી સરકારી વકીલ દિલીપસિંહ ઠાકોર દ્વારા અસરકારક અને જોરદાર દલીલો કરવામાં આવી હતી। સરકારી વકીલ દ્વારા કોર્ટ સમક્ષ જરૂરી પુરાવાઓ અને દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા। કોર્ટમાં રજૂ થયેલા પુરાવા અને બંને પક્ષની દલીલોને ધ્યાનમાં લીધા બાદ સેશન્સ કોર્ટે પોસ્કોના આરોપીને 20 વર્ષની સજા સંભળાવી છે। આ સાથે જ ભોગ બનનાર સગીરાને ન્યાય મળે અને તેના પુનર્વસન માટે રૂ4 લાખનું વળતર આપવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે। પોસ્કો જેવા ગંભીર ગુનાઓમાં કોર્ટનો આ ચુકાદો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। હાલ આ ચુકાદાને લઈને કાયદાકીય ક્ષેત્રમાં પણ ચર્ચા જોવા મળી રહી છે। અમદાવાદથી હરીશ યાજ્ઞિક, ઓસ્કર ગુજરાતી ન્યૂઝ। રોજ અમદાવાદની સેશન કોર્ટ દ્વારા એક પોક્સોના કેસના આરોપીને 20 વર્ષની સજા કરવામાં આવી છે અને જે ભોગ બનનાર છે એને 4 લાખનો દંડ કરવામાં આવ્યો છે અને વળતર આપવામાં આવ્યું છે। આપણી સાથે સરકારી વકીલ ઠાકોર સાહેબ ઉપસ્થિત। ઠાકોર સાહેબ, આખી વાત શું હતી અને કયા પ્રકારનું આખું બનાવ હતો? 2024માં નારણપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ જે કેસ નામદાર સેશન જજ શ્રી એચ.એન. દેસાઈ સાહેબ નાઓની કોર્ટમાં ચાલવા પર આવતા નામદાર સેશન જજ શ્રી નાઓએ આરોપીને તકસીરવાર ઠરાવી 20 વર્ષથી સખત કેદની સજા અને ભોગ બનનારને 4 લાખનું વળતર અપાવેલ છે। જે કેસના અંદર ભોગ બનનાર જે જગ્યાએ રહેતી હતી તે જગ્યાએ તેના પિતાના મિત્રએ જ ભોગ બનનાર સાથે દુષ્કૃત્ય કરેલ અને તે બાબતે તેના પિતાને જાણ ના થાય જાણ ન હોય તે બાબતે ભોગ બનનાર તેના મિત્ર સાથે બીજી જગ્યાએ જાય છે અને તે દરમિયાન તેના પિતા એ બાબતે ફરિયાદ કરે છે અને ત્યારબાદ આ હકીકતની જાણ થાય છે કે ભોગ બનનારના પિતાના મિત્રએ જ ભોગ બનનાર સાથે અલગ અલગ જગ્યાએ દુષ્કૃત્ય કરેલ છે। સરકાર દ્વારા હવે પોક્સોના બનાવો દિવસે વધતા જાય છે, ત્યારે સરકાર દ્વારા સરકારી વકીલ ઠાકોર સાહેબ દ્વારા આ પ્રકારના બનાવમાં કડક સજા કરવામાં આવી છે અને આવી સજા થવી જોઈએ, સમાજને દાખલો બેસે એ પણ સાહેબ આપ શું કહેશો? તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ તેમજ હાઈકોર્ટ દ્વારા નાની છોકરીઓ પર દુષ્કૃત્યના કેસોમાં ખૂબ જ ગંભીર પ્રકારના કૃત્યો ગણવામાં આવે છે। જે પ્રમાણે નાની છોકરીઓ પર જે આ પ્રમાણે કૃત્ય થાય છે તે કૃત્યને નામદાર સેશન જજશ્રીનાઓ દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢી આરોપીઓને મહત્તમ સજા મળે તે યોગ્ય છે। સમાજમાં આવો દાખલો બેસવો જ જોઈએ। સમાજમાં આવા લોકોની કોઈ જરૂરત નથી, આવી વ્યક્તિ જેલમાં જવી જોઈએ। હરીશ યાજ્ઞિક સાથે વૈશાલી રાણા, ઓસ્કાર ન્યૂઝ, અમદાવાદ।